બીજી એક ટર્મ છે કે આઈયુઆઈ નામનું કંઈક છે, તો આઈયુઆઈ અને આઈવીએફ માં શું શું ફરક છે? આઈયુઆઈ એટલે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન. ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે, એટલે જે ફલનની પ્રક્રિયા છે એ બોડીમાં જ થાય. એટલે કે જ્યારે ફિમેલની ઓવરીમાંથી એગ રિલીઝ થવાનું હોય, ઓવ્યુલેશન થવાનું હોય, તે સમયે હસબન્ડના સિમેનને વોશ કરીને એમાંથી એક્ટિવ સ્પર્મ અમે સેપરેટ કરીએ અને વોશ કરેલા સ્પર્મને યુટ્રસની અંદર મૂકી દઈએ. યુટ્રસની અંદર મૂકવાથી એડવાન્ટેજ એ થાય કે એક્ટિવ સ્પર્મ્સ વધારે એગની નજીક હશે, એટલે ફર્ટિલાઇઝેશન થવાના ચાન્સીસ વધે. ઘણી બધી વાર એવું થતું હોય છે કે જે ગર્ભાશયનું મુખ પર એટલે સર્વિક્સ હોય ત્યાં મ્યુકસ હોય. સર્વાઇકલ મ્યુકસ હોસ્ટાઇલ હોય, સ્પર્મને પેનિટ્રેટ ના થવા દે, અંદર ના જવા દે. એવી કન્ડિશનમાં આઈયુઆઈ હેલ્પફુલ થાય. આઈવીએફ એ પ્રોસેસ આખી બહારની બાજુ લેબમાં થાય, જ્યારે આઈયુઆઈ છે ડિરેક્ટલી હા. યુટ્રસની અંદર.